નમસ્કાર મિત્રો, સ્ટડી બેગમાં આપનું સ્વાગત છે। આજે આપણે ભારતના બંધારણમાં ઉપરાષ્ટ્રપતિ પર આધારિત 50 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એમસીક્યુ પ્રેક્ટિસ કરીશું। તમામ પ્રશ્નોના જવાબ આપવાનો પ્રયાસ કરો અને લાસ્ટમાં તમારો ફાઇનલ સ્કોર કોમેન્ટમાં જરૂર જણાવજો। જો વિડિયો ગમે તો લાઈક કરો અને સ્ટડી બેગને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। તો ચાલો સ્ટાર્ટ કરીએ। ભારતનું બંધારણ ઉપરાષ્ટ્રપતિ। ભારતના ઉપરાષ્ટ્રપતિ હોદ્દાની રૂએ રાજ્યસભાના સભાપતિ રહેશે। આ જોગવાઈ કયા અનુચ્છેદમાં છે? अनुच्छेद 64। ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ કોણ હતા? સર્વપલ્લી રાધાકૃષ્ણન। ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં કોણ મતદાન કરે છે? સંસદના બંને ગૃહોના તમામ સભ્યો। ઉપરાષ્ટ્રપતિ પોતાનું રાજીનામું કોને ઉદ્દેશીને આપે છે? રાષ્ટ્રપતિ। રાષ્ટ્રપતિનું પદ ખાલી પડે ત્યારે ઉપરાષ્ટ્રપતિ વધુમાં વધુ કેટલા સમય માટે રાષ્ટ્રપતિ તરીકે કાર્ય કરી શકે છે? છ મહિના। ઉપરાષ્ટ્રપતિ બનવા માટે વ્યક્તિની ન્યૂનતમ ઉંમર કેટલી હોવી જોઈએ? ₹35 વર્ષ। ઉપરાષ્ટ્રપતિને પદ પરથી હટાવવા માટેનો પ્રસ્તાવ સૌપ્રથમ કયા ગૃહમાં રજૂ કરી શકાય છે? માત્ર રાજ્યસભામાં। ભારતના ઉપરાષ્ટ્રપતિનું પદ કયા દેશના બંધારણમાંથી પ્રેરિત છે? અમેરિકા। નીચેનામાંથી કયા ઉપરાષ્ટ્રપતિનું તેમના કાર્યકાળ દરમિયાન અવસાન થયું હતું? કૃષ્ણકાંત। ઉપરાષ્ટ્રપતિના શપથ ગ્રહણ અંગેની જોગવાઈ કયા અનુચ્છેદમાં આપવામાં આવી છે? અનુચ્છેદ 69। ભારતમાં ઉપરાષ્ટ્રપતિને કયા પદ માટે પગાર આપવામાં આવે છે? રાજ્યસભાના સભાપતિ તરીકે। ભારતમાં ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે ઉમેદવારે કેટલી જામીન રકમ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયામાં જમા કરાવવાની હોય છે? ₹15,000। ઉપરાષ્ટ્રપતિને હટાવવા માટેનો પ્રસ્તાવ રાજ્યસભામાં કેવી બહુમતીથી પસાર થવો જોઈએ? તત્કાલીન કુલ સભ્યોની બહુમતી। ભારતનું એક ઉપરાષ્ટ્રપતિ પદ રહેશે આવું બંધારણના કયા અનુચ્છેદમાં વર્ણવેલ છે? अनुच्छेद 63। ઉપરાષ્ટ્રપતિને પદ પરથી હટાવવા માટે ઓછામાં ઓછા કેટલા દિવસ અગાઉ નોટિસ આપવી ફરજિયાત છે? 14 દિવસ। ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી પદ્ધતિ કયા અનુચ્છેદમાં દર્શાવવામાં આવી છે? अनुच्छेद 66।
જ્યારે ઉપરાષ્ટ્રપતિ કાર્યકારી રાષ્ટ્રપતિ તરીકે કાર્ય કરે છે ત્યારે તેમને કયા પદનો પગાર અને ભથ્થા મળે છે? રાષ્ટ્રપતિના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર માટે ઓછામાં ઓછા કેટલા ટેકેદારો અને દરખાસ્તકારો હોવા જરૂરી છે? વીસ દરખાસ્તકારો અને 20 ટેકેદારો. નીચેનામાંથી કોણ સતત 2 ટર્મ માટે ભારતના ઉપરાષ્ટ્રપતિ રહ્યા હતા? હામિદ અંસારી. ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી સંબંધી વિવાદ અંગે અંતિમ નિર્ણય કોનો હોય છે? સુપ્રીમ કોર્ટ. ઉપરાષ્ટ્રપતિ પદ પરથી હટાવવાનો પ્રસ્તાવ લોકસભામાં કેવી બહુમતીથી પસાર થવો જોઈએ? સાદી બહુમતી. હાલમાં ભારતના ઉપરાષ્ટ્રપતિનો માસિક પગાર કેટલો નક્કી કરવામાં આવ્યો છે? ₹4,00,000. ઉપરાષ્ટ્રપતિ જ્યારે રાષ્ટ્રપતિ તરીકે કાર્ય કરે છે ત્યારે રાજ્યસભાના સભાપતિ તરીકેની ફરજ કોણ બજાવે છે? રાજ્યસભાના ઉપસભાપતિ. નીચેનામાંથી કઈ લાયકાત ઉપરાષ્ટ્રપતિ પદ માટે જરૂરી છે? તે રાજ્યસભાના સભ્ય બનવાની લાયકાત ધરાવતો હોવો જોઈએ. રાજ્યસભાના સભાપતિ તરીકે ઉપરાષ્ટ્રપતિને કયા સંજોગોમાં મતદાન કરવાનો અધિકાર છે? જ્યારે બંને પક્ષે સમાન મત પડે ત્યારે. ભારતના બંધારણમાં ઉપરાષ્ટ્રપતિને હટાવવા માટે કઈ પ્રક્રિયાનો ઉલ્લેખ નથી? મહાભિયોગ દ્વારા. જો ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીને સુપ્રીમ કોર્ટ દ્વારા રદ કરવામાં આવે તો તેમણે તે ચુકાદા પહેલા કરેલા કાર્યોનું શું થાય છે? તે કાર્યો માન્ય રહે છે અને રદ થતા નથી. કયા ઉપરાષ્ટ્રપતિએ રાષ્ટ્રપતિ પદની ચૂંટણી લડવા માટે પોતાના પદ પરથી રાજીનામું આપ્યું હતું? વરાગીરી વેંકટગીરી. ઉપરાષ્ટ્રપતિનો કાર્યકાળ પૂરો થાય તે પહેલા નવી ચૂંટણી યોજી લેવી જોઈએ. આ જોગવાઈ કયા અનુચ્છેદમાં છે? અનુચ્છેદ 68. ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં નીચેનામાંથી કોણ ભાગ લે છે પરંતુ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ભાગ લેતા નથી? સંસદના નોમિનેટેડ સભ્યો. ભારતના કયા ઉપરાષ્ટ્રપતિ અગાઉ સોવિયત યુનિયનમાં ભારતના રાજદૂત તરીકે સેવા આપી ચૂક્યા હતા? સર્વપલ્લી રાધાકૃષ્ણન. ઉપરાષ્ટ્રપતિ કોઈ અન્ય લાભનું પદ ધારણ કરી શકશે નહીં. આ કયા અનુચ્છેદ હેઠળ નિર્દિષ્ટ છે? અનુચ્છેદ 66.
ઉપરાષ્ટ્રપતિની ગેરહાજરીમાં રાજ્યસભાનું સંચાલન કોણ કરે છે? રાજ્યસભાના ઉપસભાપતિ. ઉપરાષ્ટ્રપતિને શપથ કોણ લેવડાવે છે? રાષ્ટ્રપતિ અથવા તેમના દ્વારા નિમાયેલ વ્યક્તિ. ઉપરાષ્ટ્રપતિ પદની ખાલી પડેલી જગ્યા ભરવા માટે ચૂંટણી કેટલા સમયમાં યોજાવી જોઈએ? શક્ય તેટલી વહેલી તકે, કોઈ નિશ્ચિત સમય મર્યાદા નથી. રાજ્યસભાના સભાપતિ તરીકે ઉપરાષ્ટ્રપતિનો કાર્યકાળ કેટલા વર્ષનો હોય છે? પાંચ વર્ષ. કયા અનુચ્છેદ હેઠળ સંસદ ઉપરાષ્ટ્રપતિના કાર્યોના નિર્વહન માટે અન્ય કોઈ આકસ્મિક પરિસ્થિતિમાં જોગવાઈ કરી શકે છે? અનુચ્છેદ 70. જ્યારે ઉપરાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિ તરીકે કાર્ય કરે છે ત્યારે તે કયા અનુચ્છેદની જોગવાઈઓ હેઠળ કાર્ય કરે છે? અનુચ્છેદ 65. ભારતનો ઉપરાષ્ટ્રપતિ હોદ્દાની રૂએ કઈ સંસ્થાના અધ્યક્ષ હોય છે? ભારતીય વિશ્વ બાબતોની કાઉન્સિલ. કયા ઉપરાષ્ટ્રપતિએ સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે પણ સેવા આપી હતી? મોહમ્મદ હિદાયતુલ્લાહ. ઉપરાષ્ટ્રપતિ પોતાનું પદ ગ્રહણ કરે તે પહેલા શપથ લેવા ફરજિયાત છે તેના શપથના મુસદ્દામાં શેનો ઉલ્લેખ છે? બંધારણ પ્રત્યે સાચી શ્રદ્ધા અને નિષ્ઠા રાખવાનો. ભારતમાં ઉપરાષ્ટ્રપતિ પદની રચનાનું મુખ્ય કારણ શું છે? રાષ્ટ્રપતિનું પદ ખાલી પડે ત્યારે બંધારણીય સાતત્ય જાળવવા. રાજ્ય વિધાનસભાના સભ્યો ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં કેમ ભાગ લેતા નથી? કારણ કે ઉપરાષ્ટ્રપતિના કાર્યો મુખ્યત્વે કેન્દ્ર સરકાર પૂરતા મર્યાદિત છે. સંસદના કયા ગૃહનો અધ્યક્ષ તે ગૃહનો સભ્ય હોતો નથી? રાજ્યસભા. ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી સંબંધિત કોઈપણ પ્રશ્ન સુપ્રીમ કોર્ટ સમક્ષ કોણ ઉઠાવી શકે છે? ચૂંટણી લડતા ઉમેદવાર અથવા ઓછામાં ઓછા 10 મતદારો. ઉપરાષ્ટ્રપતિ માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે? તેમને અનુચ્છેદ 361 હેઠળ રાષ્ટ્રપતિ જેવી કોઈ બંધારણીય મુક્તિ મળતી નથી. જ્યારે ઉપરાષ્ટ્રપતિને હટાવવાનો પ્રસ્તાવ રાજ્યસભામાં વિચારાધીન હોય ત્યારે ઉપરાષ્ટ્રપતિની ભૂમિકા શું હોય છે? તેઓ ગૃહમાં હાજર રહી શકે અને બોલી શકે, પરંતુ અધ્યક્ષતા કરી શકતા નથી. અગિયારમાં બંધારણીય સુધારા દ્વારા ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં કયો ફેરફાર કરવામાં આવ્યો? બંને ગૃહોની સંયુક્ત બેઠકની પ્રથા નાબૂદ કરવામાં આવી.
ઉપરાષ્ટ્રપતિનો કાર્યકાળ પૂર્ણ થયા પછી પણ જ્યાં સુધી નવા ઉપરાષ્ટ્રપતિ પદ ગ્રહણ ન કરે ત્યાં સુધી તેઓ પદ પર ચાલુ રહે છે. આ જોગવાઈ કયા અનુચ્છેદમાં છે? અનુચ્છેદ 67. જ્યારે ઉપરાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિનું કાર્ય સંભાળે છે ત્યારે શું તેઓ રાજ્યસભાના સભાપતિ તરીકે પગાર મેળવે છે? ના, તે સમયે માત્ર રાષ્ટ્રપતિનો પગાર મળે છે. વિડિયો જોવા માટે આભાર. તમારા કેટલા જવાબ સાચા પડ્યા કોમેન્ટમાં જરૂર જણાવજો. વિડિયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સ્ટડી બેગને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. જય હિન્દ.